વેલકમ બેક દોસ્તો. આપણે સિમ્પ્લિફાઈડ મેથ્સમાં આપ સૌનું સ્વાગત છે. ચેપ્ટર 9 આપણું ચાલી રહ્યું છે વિકલ સમીકરણો. આજે એનો ભાગ 6 લઈ રહ્યો છું હું. છેલ્લે તમને યાદ હશે દોસ્તો કે આપણે સ્વાધ્યાય 9.4 ને લગભગ 3 લેક્ચરમાં પૂરું કર્યું છે, બરાબર. એના છેલ્લા 1-2 દાખલાઓ હજુ પેલા કૂટ પ્રશ્નો બાકી હતા. મેં આપ લોકોને કહેલું કે તમે પ્રયત્ન કરજો અને ના ખબર પડે તો તમે ચોક્કસ મને પૂછી શકો છો, કારણ કે હવે તો આપણે રૂબરૂ પણ મળી રહ્યા છીએ, બરાબર ને. ઓકે, હવે અહીંયા નેક્સ્ટ વિકલ સમીકરણના ઉકેલની જે રીતો છે એમાંથી એક રીત આપણી પૂરી થઈ અને એ હતી વિયોજનીય ચલની રીત, બરાબર. હવે બીજી રીત જે છે એ છે સમપરિમાણ વિકલ સમીકરણ. ઓકે, બહુ અગત્યની છે, પણ સમપરિમાણ વિકલ સમીકરણ લઉં ને એની પહેલાં સમપરિમાણ વિધેય કોને કહેવાય એ પણ સમજવું પડશે. પછી સમપરિમાણ વિકલ સમીકરણમાં જઈશું, એટલે રીત નંબર 2 પછી સ્ટાર્ટ થશે. પહેલાં તો સમપરિમાણીય વિધેય કોને કહેવાય, ઓકે, એ આપણે સમજવાનું છે. હવે સમપરિમાણીય વિધેય એનું થોડું ઇંગ્લિશ શબ્દ પણ યાદ રાખીશું આપણે દોસ્તો. સમપરિમાણીય હોય, પરિમાણીય અથવા પારિમાણીય, ઓકે, તો એને ઇંગ્લિશ શબ્દ પણ બુકમાં આપ્યો છે. આપણે એને યાદ રાખીશું, કારણ કે તમને કોલેજમાં ને એમાં કોઈ સમપરિમાણીય શબ્દ બોલવાનું નથી. એટલે પરિમાણીયની બદલે હોમોજીનિયસ ઇંગ્લિશમાં જ બોલશે, ઓકે, રાઈટ. તો એનું ઇંગ્લિશ જે છે એ છે હોમોજીનિયસ ઇક્વેશન, ઓકે. હવે આ જે હોમોજીનિયસ એટલે કે સમપરિમાણીય, બરાબર, વિધેય એટલે ફંક્શન, રાઈટ. તો હોમોજીનિયસ ફંક્શન અથવા તો સમપરિમાણીય વિધેય એટલે શું? તો પહેલાં હું એની વ્યાખ્યા લખું છું અને પછી એના 1-2 ઉદાહરણથી આપણે સમજીશું દોસ્તો. પછી સમપરિમાણ વિકલ સમીકરણ માટે જઈશું, ઓકે. હવે પહેલાં વ્યાખ્યા લખી દઉં છું અને પછી એનું ઉદાહરણ આપું છું કે ભાઈ જો, હવે ધ્યાન આપજો હો ખાસ, આ થોડું આમ ડિફરન્ટ ટાઈપનું છે વ્યાખ્યામાં અને સમજવામાં. તો કે જો, હવે આપણે સામાન્ય રીતે વિધેયને તમને યાદ હશે, મેં આ ચેપ્ટર શરૂ કર્યું ત્યારે મેં તમને કીધેલું કે વિધેય હોય ને એ વિધેયને f(x, y) સ્વરૂપમાં લખાય, યાદ છે? f પછી કૌંસમાં x, y એવું લખાય છે. આવું મેં આ ચેપ્ટરની શરૂઆતમાં કહ્યું છે. ઓનલાઈનમાં 100% વાત થયેલી છે. હવે એની વ્યાખ્યા કંઈક આવી છે, પછી એને ઉદાહરણથી સમજાવું છું કે જો f(λx, λy) is equal to λn f(x, y), જ્યાં લેમડા શૂન્યેતર અચળ છે એવું આપ્યું છે. પાછું આમાં જ્યાં લેમડા છે ને એ શૂન્યેતર અચળ, અથવા એને સંકેતમાં લખવું તો શું લખીએ, નોટ ઇક્વલ ટુ 0. તો જો આવું થાય, ઓકે, આવું જો થાય તો આ જે f(x, y) વિધેય છે, બરાબર, વિધેય f(x, y) ને n ઘાતવાળું સમપરિમાણ વિધેય કહે છે. બહુ વિચિત્ર છે સમજવામાં, રાઈટ. n ઘાતવાળું સમપરિમાણ વિધેય કહે છે. પરિમાણ અથવા તો પરિમાણીય વિધેય કહે છે, બરાબર. અથવા આની ને આની જ બીજી પણ એક વ્યાખ્યા આપી છે, એ પણ હું લખી દઉં છું સાથે સાથે દોસ્તો. અથવા, અને હું પછી સમજાવી દઉં છું તમને. અથવા જો f(x, y) is equal to x⁻n ગુણ્યા g(y/x) કે y⁻n h(x/y)
હમણાં જ ઉદાહરણ લઈશું ને ત્યારે બધું સ્પષ્ટ થશે, સહેજ બી ચિંતા ના કરતા. અહીંયા એફ સંકેત વાપર્યો છે ને એટલે એ લોકોએ અહીંયા જી ને એચ સંકેત વાપર્યા છે. એટલે એવું વિધેય હોય કે જેમાંથી તમે એક્સની એનઘાત કોમન કાઢો તો એ વાય અપોન એક્સના સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય, અને જો વાયની એનઘાત કોમન કાઢો તો એ એક્સ અપોન વાયના સ્વરૂપમાં ફેરવાઈ જતું હોય. આવું એનું સાંકેતિક સ્વરૂપ છે, એનું આપણે શાબ્દિક રજૂઆત સમજી શકીએ એવું છે. બરાબર. તો જો આવું હોય ઓકે તો થાય તો એફ એક્સ વાયને, આ જે વિધેય એફ એક્સ વાય છે ને એ એફ એક્સ વાયને ફરી પાછું ઉપરનું જ કોમન એન ઘાતવાળું સમપરિમાણીય, બરાબર, સમપરિમાણીય વિધેય કહે છે. ઓકે. અમે બે રીતે વ્યાખ્યા લખી. ઓકે. હવે હું ઉદાહરણ આપું છું અને એ ઉદાહરણમાં બંને રીતે સમજાવું છું. ધ્યાન આપજો. ઓકે. દાખલા તરીકે આપણે એક ઉદાહરણ લઈએ. ધારો કે હવે એક વિધેય લઉં છું હું એફ એક્સ વાય બરાબર વાય સ્ક્વેર વત્તા 2xy છે. આ રીતનું મેં એક સમીકરણ વિધેય લીધું. ઓકે. એફ એક્સ વાય બરાબર વાય સ્ક્વેર વત્તા 2xy. હવે છે ને પહેલી વ્યાખ્યા પ્રમાણે મારે શું કરવાનું તો કે એક્સની જગ્યાએ લેમડા એક્સ વાપરવાનું, વાયની જગ્યાએ લેમડા વાય વાપરવાનું. એટલે આ જે પણ હોય ને એમાં મારે એવું કરવાનું કે એક્સના બદલે લેમડા એક્સ અને વાયના બદલે શું લખો? લેમડા વાય. બરાબર. લખતા મૂકીએ તો આવું પણ કહેવાય, મૂકીએ તો. હવે જુઓ આ એક્સ વાય છે એની બદલે શું થઈ જાય? એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય બરાબર. હવે વાય સ્ક્વેર તો વાયના બદલે લેમડા વાય મૂકવાનું છે એટલે લેમડા સ્ક્વેર વાય સ્ક્વેર વત્તા 2xy છે તો શું થઈ જશે? 2x એટલે લેમડા એક્સ, વાય એટલે લેમડા વાય, તો એ પણ લેમડા સ્ક્વેર એક્સ વાય થશે. સમજાય છે ને? ઓકે. તો હવે બંનેમાંથી શું કોમન છે બોલો? લેમડા સ્ક્વેર કોમન છે તો અંદર શું આવ્યું? વાય સ્ક્વેર વત્તા એક્સ વાય મળ્યું. તમને મળ્યું કે નહીં? રાઈટ. તો વાય સ્ક્વેર વત્તા એક્સ વાય તો પાછું જે હતું એની રકમ જ આવી ગઈ, જે હતી એની રકમ આવી ગઈ કે નહીં? તો એટલે કે ઇઝ ઇક્વલ ટુ લેમડા સ્ક્વેર ઇન્ટુ તમે એફ ઓફ એક્સ વાય આવું કહી શકો. થયું કે નહીં? રાઈટ. તો હવે જો એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય બરાબર લેમડા સ્ક્વેર ઇન્ટુ એફ ઓફ એક્સ વાય થયું. હવે આ વ્યાખ્યા પ્રમાણે જુઓ એફ ઓફ લેમડા એક્સ લેમડા વાય બરાબર લેમડા રેઝ ટુ એન ઇન્ટુ એફ એક્સ વાય જો થાય તો એ વિધેયને એન ઘાતવાળું સમપરિમાણીય વિધેય કહેવાય. તો આમાં કેટલી ઘાત આવી? 2 ઘાત આવી કે નહીં? માટે તમે શું કહી શકો કે વિધેય એફ એક્સ વાય એ કેટલી ઘાતવાળું છે? 2 ઘાતવાળું, બરાબર ને, સમપરિમાણીય વિધેય છે. વિધેય છે. તો આ મેં કોની રીતે સમજાવ્યું? પહેલી વ્યાખ્યાની રીતે. હવે બીજી વ્યાખ્યાની રીતે સમજાવું. બીજી વ્યાખ્યામાં એવું કહે છે કે આવું કોઈ પણ વિધેય તમને, વિધેય આનું આ જ લઉં છું, બરાબર છે, આનું આ જ વિધેય લઉં છું. હવે એમાં એવું કહે છે કે તમારે જે ઘાત કોમન કાઢો ને એ એનું પરિમાણ. હવે આનો આ ઘાત કેટલી? 2 ઘાતવાળું ઓલરેડી જવાબ તો તમને મળી ગયો છે. મતલબ કે આ રીતે મારે લખવું હોય તો મારે કાં તો એક્સ સ્ક્વેર કોમન કાઢવાના છે અથવા તો વાય સ્ક્વેર કોમન કાઢવાના છે. બરાબર. હવે હું પાછળના પાના ઉપર બતાવું છું, ધ્યાન આપજો. ઓકે. બીજી વ્યાખ્યા મુજબ, હવે જે બીજી વ્યાખ્યા છે એ બીજી વ્યાખ્યા મુજબ ફરી પાછું આપણે એનું એ જ રકમ લો. એફ એક્સ વાય બરાબર વાય સ્ક્વેર વત્તા 2xy. બરાબર. ઓકે. હવે એમાં તમે શું કરો કે
તમે કંઈ બી કરી શકો. માની લો કે તમે એક્સ સ્ક્વેર કોમન કાઢો, એક્સ સ્ક્વેર બી કોમન કાઢી શકો, વાય સ્ક્વેર જે પણ કાઢવું હોય જોવાનું કે મારે ધારો કે મેં એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા ફોર એક્ઝામ્પલ, તો બોલો એક્સ સ્ક્વેર કોમન કાઢું તો અહીંયા મારે આ વાય સ્ક્વેરના છેદમાં એક્સ સ્ક્વેર લખવું પડે અને વત્તા અહીંયાથી એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા તો 2y/x લખવું પડે. સમજાય છે ને? 2y/x, રાઈટ. તો જો હવે એને થોડું ધ્યાનથી તમે જુઓ તો એક્સ સ્ક્વેર કોમન, પછી આ જે છે એ y/x નો હોલ સ્ક્વેર થયો અને આ 2 અને y/x થઈ ગયું. ખ્યાલ આવ્યો? તો હવે તમે જુઓ એક્સ સ્ક્વેર કોમન નીકળ્યા અને અંદરનું જે વિધેય છે એ આખું y/xના સ્વરૂપમાં રૂપાંતર થયું કે નહીં દોસ્તો? હા, એટલે એને એ લોકોએ g નામ આપ્યું છે વ્યાખ્યામાં. આ g/y/x થયું. આ કોના બરાબર થયું? f(x(y) બરાબર એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા તો g/y/x થયું કે નહીં? સમજાય છે? તો કેટલા ઘાત કોમન નીકળી? 2 ઘાત કોમન નીકળી શકી. એનો મતલબ કે આ બે ઘાતનું સમપારિમાણીય વિધેય છે. હવે જે રીતે એક્સ સ્ક્વેર કોમન કાઢ્યા આ જ રીતે આ જ ઉદાહરણમાં સપોઝ કે હું વાય સ્ક્વેર કોમન કાઢું, આ જ રકમ લઉં છું. હવે હું શું કોમન કાઢું છું? વાય સ્ક્વેર. અચ્છા, વાય સ્ક્વેર કોમન કાઢું તો અંદર શું આવશે? 1 પ્લસ 2x/y થશે. આવું થશે ને? વાય સ્ક્વેર કોમન કાઢ્યા આમાંથી. ઓકે, તો એ પણ શક્ય છે. આ વાય સ્ક્વેર પછી આ 1 છે ને, તો 1 ને તમે એક્સ, અહીંયા x/y છે તો x/y ની 0 ઘાત અને વત્તા 2 ટાઈમ્સ x/y ની 1 ઘાત, અથવા ના ઘાત લખો તોય ચાલે. અહીંયા 0 ઘાત લખવી પડે, અહીંયા 1 ઘાત નહીં લખો તો ચાલશે. તો હવે આ શેમાં રૂપાંતર થયું દોસ્તો? બોલો, x/y ના સ્વરૂપમાં રૂપાંતર થયું કે નહીં? થયું ને? તો એનો મતલબ કે આ વાય સ્ક્વેર ઇન્ટુ એને એ લોકોએ વ્યાખ્યામાં h નામ આપ્યું છે, h/x/y. આવું થયું, રાઈટ. તો જો એકનું એક જ રકમ છે એને મેં 3 રીતે તમને સમજાયું. પહેલી વ્યાખ્યાની રીતે એક રીતે અને બીજી વ્યાખ્યામાં 2 રીતે. બધામાં અહીંયા પણ દ્વિઘાત થયું, અહીંયા પણ દ્વિઘાત થયું. એટલે કે માટે આમ જે વિધેય f(x(y) આપેલું છે એ રકમ શું હતી આપણી? વાય સ્ક્વેર વત્તા 2xy. એ કેટલી ઘાતનું છે? 2 ઘાતવાળું, બરાબર, સમપરિમાણીય, બરાબર, સમપરિમાણીય વિધેય છે. તો આવા દાખલાઓ છે ને દોસ્તો MCQમાં આવે છે, MCQમાં આવે છે. એટલે આવું બધું ગણતરી બતાવવાની નહીં આવે, પણ તમારે MCQમાં આમ તો મોઢે બી થઈ શકે એવું છે કે નહીં? એક વખત મગજમાં બેસી જશે તો તમે મોઢે કરી શકશો, બરાબર કે નહીં? એમાં એવું ખાસ કંઈ છે નહીં વિશિષ્ટ વેરાયટી કે તમે મોઢે ના કરી શકો, બરાબર કે નહીં? ઓકે, હવે બીજું કોઈ એકાદું ઉદાહરણ તમને બતાવું, જસ્ટ ખાલી દાખલા તરીકે કરીને લઉં છું, રાઈટ. તો માની લો કે એક રકમ મેં આવી લીધી કે f(x(y), તમે સ્મોલ લો કે કેપિટલ એફ લો, એને બહુ ચિંતા નહીં હો. એ લોકોએ કેપિટલ લીધું છે, મેં સ્મોલ લીધું, એવું કંઈ ફરક પડતો નથી. તો f(x(y) ઇઝ ઇક્વલ ટુ સપોઝ કે આ 2x - 3y છે, બરાબર. હવે આને કેપિટલ રાખો તો કેપિટલ રાખો, એનાથી કોઈ, હવે એક્સની બદલે લેમડા x મૂકો, બરાબર. એટલે લેમડા x લેમડા y, તો અહીંયા લેમડા x લેમડા y મૂકી દો, બરાબર. એટલે 2 લેમડા x - 3 લેમડા y. શું કોમન આવશે? લેમડા કોમન, બરાબર. તો લેમડાની 1 ઘાત કોમન આવ્યું એવું કહેવાય ને. અને કોમન કાઢ્યા પછી અંદર શું વધ્યું? 2x - 3y. તો પાછું આ રકમની રકમ જ આવી ગઈ ને, લેમડાની 1 ઘાત f(x(y). એનો મતલબ કે આની આ કેવું સમપરિમાણ વિધેય થયું? 1 ઘાતવાળું થયું. સમજે પડી કે નહીં? રાઈટ. પછી એની બદલે તમે પેલી બીજી રીત લગાવો, આ રીતના કોમન કાઢવાવાળી રીત લગાવો.
તો પણ થાય. તો કે ભાઈ એફ એક્સ વાય ઇઝ ઇક્વલ ટુ આ 2x - 3y છે. માની લો કે એમાંથી હું x કોમન કાઢી લઉં. તો x કોમન કાઢીએ તો અંદર શું થશે? 2 - 3 ઇન્ટુ વાય બાય એક્સ થઈ જશે. થાય ને? તો એને તમે શું લખી શકો? આ એક્સની 1 ઘાત થઈ અને કૌંસમાં આ 2 છે, બરાબર? તો તમારે 2ના 2 રાખવાના અને એની જોડે વાય અપોન એક્સની 0 ઘાત લખી દેવાની અને -3 વાય અપોન એક્સ. તો જો વાય અપોન એક્સના સ્વરૂપમાં આવી ગયું ને, અને શું ઘાત કોમન નીકળી? એક્સની 1 ઘાત. એ જેવી રીતે વાય અપોન એક્સ બનાવ્યું એવી રીતે તમે એક્સ અપોન વાય પણ બનાવી શક્યા હોત. સમજાય છે? બરાબર? તો આ રીતે ત્રીજી રીત પણ થઈ શકે. અને ફાઇનલી તમે આનું કન્ક્લુઝન શું કરી શકશો? માટે આ જે વિધેય આપ્યું છે એ કેટલી ઘાતનું છે? 1 ઘાતનું છે. 1 ઘાતી, બરાબર, સમપરિમાણ, બરાબર, સમપરિમાણીય વિધેય છે. આ તમારું ફાઇનલ કન્ક્લુઝન થયું. ખ્યાલ આવ્યો કે નહીં દોસ્તો? રાઈટ? તો છે ને આજના લેક્ચરમાં હું હવે સમપરિમાણીય વિધેય સુધીનો ટોપિક જ તમને સમજૂતીમાં આપું છું. ઓકે? સમપરિમાણીય વિકલ સમીકરણને હું આજના લેક્ચરમાં નથી લેતો. આજનું લેક્ચર હું થોડું શોર્ટ રાખું છું, બરાબર? એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું, કારણ કે એની સાથે સાથે શું કે દાખલો બી થઈ જાય ને સમજૂતીની સાથે સાથે, તો એ નેક્સ્ટ લેક્ચરમાં આખું સળંગ લઈ લઈએ તો વધારે સારું. આજે જો લઈશું તો શું થશે કે હું ખાલી થિયરી સમજાવી શકીશ અને થોડોક ટાઈમ પછી ખૂટશે, પછી દાખલો ગણવામાં ટાઈમ ખૂટી પડશે, એવું થશે. એના કરતાં નેક્સ્ટ લેક્ચરમાં આપણે સમપરિમાણ એટલે રીત નંબર 2 આપણે સ્ટાર્ટ કરીશું, સમપરિમાણ વિકલ સમીકરણ. તો આજે આપણે શું જોયું દોસ્તો? માત્ર કેટલી વસ્તુ જોઈ છે? સમપરિમાણીય વિધેયની વ્યાખ્યા કેટલી રીતે જોઈ? આપણે 2 રીતે જોઈ. ઓકે? અને 2 રીતમાં પાછી બીજી રીતમાં 2 પ્રકાર જોયા, કે કાં તો x⁴n કોમન કાઢીને વાય અપોન એક્સના સ્વરૂપમાં ગોઠવો, રૂપાંતર કરો, અથવા તો y⁴n કોમન કાઢીને x અપોન વાયના સ્વરૂપમાં રૂપાંતર કરો. બંને રીતે ટૂંકમાં તમે ગણી શકો છો. ઓકે દોસ્તો? તો હવે નેક્સ્ટ લેક્ચરમાં મળીએ. થેન્ક યુ વેરી મચ. હેવ અ નાઇસ ડે. બાય બાય.